હાલ શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ઉત્તરાયણ પોલીસ, ટ્રાફિક પોલીસ અને પીપલ ફોર પોલીસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અબોલ પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણી પીવા માટેના કુંડાનું વિતરણ અને ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં વધતી તાપમાનની અસર માત્ર માનવ જીવન જ નહીં પણ અબોલ પશુ પક્ષીઓ પણ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રેરણાદાયક અને માનવતાપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પોલીસ, ટ્રાફિક પોલીસ અને પીપલ ફોર પોલીસ ફાઉન્ડેશન સંયુક્ત ઉપક્રમે અબોલ પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણી પીવા માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે ચકલીઓ માટેના માળાનું પણ વિતરણ કરાયું હતું, જેથી પંખીઓ તથા તાપમાનમાં સુરક્ષિત રહી શકે. આ કામગીરી માત્ર પોલીસ દળની જ નહીં પરંતુ જનસામાન્યની પણ સહભાગિતા સાથે સંભવ બની હતી. લોકોએ કુંડા અને માળા લગાવવાની સમજ આપીને પક્ષીઓ માટે છાંયડો અને પાણી જેવી પાયાની સુવિધા પૂરી પાડવા અપીલ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.